લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ચૂંટણીને લઈને ઢોલ નગારાની સાથે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા। મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કર્યું। લોકશાહીના આ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। રાજકોટ મનપાના આ દ્રશ્યો। રાજકોટમાં ઢોલ નગારા સાથે સોસાયટીના તમામ લોકો છે એકી સાથે મતદાન કરવા જઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલાઓ છે, પુરુષો છે, તમામ લોકો એકી સાથે 200 થી વધુ લોકો છે તે મતદાન કરવા જઈ રહ્યા છે। આપણે મહિલાઓ સાથે વાત કરશું, તેમનું શું કહેવું છે। બેન, આજે મહત્વનો પર્વ છે, ચૂંટણીનો પર્વ છે, શું કહેશો આપને? મતદાન માટે જઈ રહ્યા છો? હા, ચૂંટણીનો પર્વ એટલે આપણે જેમ રામનવમી મનાવીએ, જેમ જન્માષ્ટમી મનાવીએ, એવી રીતે આ એક લોકશાહીનો મહાપર્વ છે। એટલે મતદાન કરવા અમે લોકો સાથે જઈ રહ્યા છીએ એ ઇન્ડિકેટ કરીએ છીએ કે આવી રીતે એક યુથ થઈને આખું પ્રોપર રીતે મતદાન કરવું જોઈએ। કેમ કે આ 5 વર્ષ, નેક્સ્ટ 5 યર્સ તમારા એટલે એ રીતે ઉપર ડિસાઇડ થશે કે તમે આ વખતે કેવા નેતાને ચૂઝ કરો છો। બેન, સૌથી મહત્વની વસ્તુ એ છે, અનેક લોકો આળસ કરતા હોય છે, મતદાન નથી કરતા, એના માટે શું કહેશો? જો સોવત હે વો ખોવત હે, જો આળસ કરે ને એ લોકો માટે મીન્સ પછી તમે એવું કોઈને બ્લેમ કરો કે અમારા આ કામ નથી થતા, અમારું આ નથી થતું, તો તમે શું કર્યું? તો તમારા માટે એક દિવસ હતો, તમારો રાઇટ્સ હતો, તમે ચૂઝ કરી શકતા હતા, છતાં તમે નથી કર્યું, તો હવે તમે કોઈને બ્લેમ ના કરી શકો। શું કહો છો બેન મતદાનને લઈ? મતદાન કરવું જરૂરી જ છે, અને તમે મતદાન ન કરો અને પછી તમે એમ કહો કે અમારા કાર્ય કોઈ થતા નથી, પણ ન જ થાય ને, તમારે આપણે ચૂંટવા જરૂરી જ છે। જોઈએ એવું કામ તમે કયો એ કરી દે, એટલે મતદાન કરવું જરૂરી છે। હું તો જેમ બને એમ બધાને કહું છું, ગમે એવું કામ હોય, કામ મૂકીને એક દિવસ મતદાન કરવું જરૂરી છે। બા, તમે રેગ્યુલર મતદાન કરવા જાઓ? હા, મતદાન કરવું જરૂર જ છે। બા, તમે શું કહો છો? કારણ કે બધાની સાથે વ્યવસ્થા જોતી હોય, સુંદર બધું રાખવું હોય, પાણી વ્યવસ્થા જોતી હોય, બધા કામ કરવા હોય તો આપણે મતદાન તો કરવું જ જરૂરી છે, અને મતદાન કરીએ જ છીએ અને કરીશું સોતે, સમજ્યા? બેન, બા, તમારું શું કહેવું? બસ બેન કીધું બરોબર છે। બેન, તમે શું કહેશો? મતદાન માટે જઈ રહ્યા છો, એક આ અનોખો પ્રયાસ કે લોકોએ જાગૃત થવાની જરૂર છે। મતદાન દ્વારા આપણે દેશને પ્રભાવિત, એની નીતિઓ અને આપણે ભવિષ્ય નક્કી કરીએ છીએ, તો મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। તમે બધા કામ આજનો દિવસ મૂકીને, હું બધા યંગસ્ટર્સ બધાને કહીશ, છોકરાઓને લઈને જાઓ એવું નથી, આપણે એને પણ જાગૃત કરવા જરૂરી છે। જે અધિકારને લાયક નથી પણ એને આપણે આવું બધું કરશું તો એનાથી એ જાગૃત થશે। મતદાન કરવું જરૂરી છે, લોકો પણ કહી રહ્યા છે કે મતદાન ને ખાસ લોકો જે આળસ કરતા હોય છે, પરંતુ આળસ ખંખેરીને મતદાન કરવા જવું એ જરૂરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત, રાજકોટ। ગલીઓમાં છે ચર્ચા અને ચોકમાં છે જંગ, ગલીઓમાં છે ચર્ચા અને ચોકમાં છે જંગ। આજે રાજકોટના મિજાજમાં એક અલગ જ છે રંગ, આજે રાજકોટના જંગમાં અલગ જ છે રંગ। કોણ બનશે પાલિકાનો તાજ અને કોણ કરશે રાજ? કોણ બનશે પાલિકાનો તાજ અને કોણ કરશે રાજ? મતદારના એક ઈશારામાં છુપાયેલે છે આખું ગાજવાજ, કારણ કે રાજકોટમાં જે મતદારો છે તે આ દ્રશ્યો જ કંઈક કહી રહ્યા છે, કારણ કે આખો અલગ જ મિજાજ સાથે લોકો મતદાન કરવા જઈ રહ્યા છે, અને તેનો જ આ પર્વ, મતદાનનો પર્વ છે તે ઉજવણી કરી રહ્યા છે। રાષ્ટ્રીય પર્વની ઢોલ નગારાની સાથે મતદારો છે તે મતદાન કરવા જઈ રહ્યા છે, પરંતુ મતદાન કોના તરફ થશે તે તો જ્યારે આગામી 28 તારીખે મતપેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે રાજકોટ પાલિકામાં રાજ કોનું થશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત।